પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હાર્બર મરીન પોલીસે મંગળવારે મોડી રાત્રે કાંદલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની ધરપકડ કરી। આરોપીઓએ ફરિયાદી અને અન્યોનું 17 દિવસથી અપહરણ કરીને હિરલબાના બંગલામાં રાખ્યા। કુચડી ગામની અને હાલ ઇઝરાયલ ખાતે રહેતી એક મહિલાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરી મદદ માગી। જય માતાજી, હું લીલુ વડોદરા, હાલ ઇઝરાયલ। હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો ભાઈઓ બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં આ વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે। મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું। મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નથી। હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે 1 રૂપિયો હે નહીં। મેન પોઈન્ટ અટાણે મારા ઘરનામનો હે। મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે। મારા ઘરનાવની આજથી 15-17 દી પહેલાં રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા, પૈસાના વહીવટ બાબત લેન એણીના રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે। કરોડ રૂપિયો મને ભેરો કોઈ આપ્યો ને કે લીધો ને। બીજા નંબરમાં મારા ઘરનાવની છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે। મેં બધાયના હાથ પગ પકડી લીધા, મારા કુટુંબના, મારા હગાવાલાના, મારા ગામના, મારું ગામ કુસડી હે, બધાયના હાથ પગ પકડી લીધા। આજ 17 દીથિયાની બધાય મારા મદદ માગા મારા પરિવારની સેફટી માટે। કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને, કોઈથી મદદ થાય ને। બીજા નંબરમાં હું કંઈ બીજો વિચારે નથી થકતી મરવા સિવાય। હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળી નથી ખબર, પણ મારા ઘરનાવની બસાવો, મારા ઘરનાવની બારણે કાઢો। મારો દીકરો, મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના અટાણે હે। એટલા ટાઈમ થયાના એના મેરા કાંઈ ફોને નથી રહેતો, હું ફોન કરે હગા। મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે માં પૈસાનો મેળ કરતો અમે નીકળીએ। મારા દીકરાની 17મું વરસ પૂરું થવા આવ્યું, 12મા ધોરણમાં આવ્યો। મારો દીકરો નિહારી પણ જે હકતો ના બેહાડ્યો। એના માણસોની મેં રિક્વેસ્ટ કરી મારા દીકરાની ભણતર બગાડોમાં, અમારું કે ન હાલે, તમે પૈસાની સગવડ કરો, તમારે મેં કંઈ હોય તો મૂકો, પણ મારા માથે કરજો હે ઓલરેડી। હું કાંથી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના અટાણે બેઠા, કોઈ રસ્તો મારા મેરા નેતા ટણે। બીજા નંબરમાં જે મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે। મને ખબર હે કે કોણ હાસા હે કોણ ખોટા હે। કરોડો અબજો મોઢે રૂપિયા નાખ્યા મારા માથે અને મને ના સુધીની ધમકી મારે કે રૂપિયા કર ન અમે દવા પીએ જઈ। કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી ને હું ખુદ મરવા માગા। મારા મેરા મજા સિવાય રસ્તો જ ને, કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે મારું ચેક કરાવ લેવાની છૂટ। હું અટાણે વ્યાજુ ભરા એ મારાથી 3% 4% 5% ભરાઈ ને બરાબર। જેની મન ફાવે એ સડાવે ને કરોડ રૂપિયો નાખી દીધો। પબ્લિક 10ના 2 લીધલ હે, 4 લીધલ હે, 5 લીધલ હે। હું કોઈના બીજાના નામ દર્શાવવા નથી માગતી, મારા ઘરનાવની બસાવેલીઓ હું તમારા મેરા હાથ જોડીને વિનંતી કરા, મારા ઘરનાવની બસાવેલીઓ। મારા ઘરના હાવ નિર્દોષ છે। મન ફાવે એવી પબ્લિક વાતું કરે। મારા ઘરનાવની કોઈ માણી રૂપિયા દીધા ને, કોઈ મેરા ઈ લેવા ગા ને, એ હાવ બીએગા। એ હાથ દી એક ફેરે અવાજ સાંભળવા જડે તાર એ કહે કે જલ્દી રૂપિયાનો મેળ કર। મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું? અટાણે મારી કોણ મદદ કરે? મેં બધાય મેરા ભલાયું કર્યું બરાબર। રાતે 2 વાગે લેગા એ પણ મને ખબર નહોતી, મને ચોથે દી ખબર પડી કે ના છે। હું બીએ ગઈ હતી, હું કોઈને કે ન થકતી અને એ મારા મેરા મહિના સિવાય રસ્તો ને, કારણ કે હું કોઈ પાર્ટીનું માણસ ને કે કોઈ, હું હાવ એક નોર્મલ પરિવારની હે। અમે કંઈ એવા જાવ જલાલી વાળાઈ ને રૂપિયા વાળાઈ ને। બીજા નંબરમાં એવડા મોટા માણસ છે, મને બીક લાગે, પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માગા કે હું એક ભારતની દીકરી હે, મેરની દીકરી હે, તમારા મેરા એટલી જ મદદ માગવા માગા કે મારા પરિવારની બસાવેલીઓ નથી, તમારી ભલાઈ
એની જિંદગી બસાવેલીઓ, એની બીજા ઘણા પબ્લિક રૂપિયા હાટું હેરાન કરવા આવી છે, તો એની સેફટી આપો અને એનું ધ્યાન રાખો ભાઈ. બાકી અમારા 3 જણા એ છે ને સૌથી હું છે, અમારા શિયારનો જીવ જાહે, જીવ સિવાય અમારો મેરો કોઈ નહીં. હું બધાની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે, કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહીં. મન ફાવે એવી વાતો કરે, કરોડો અબજોની. મારા મેરા કોઈ હે નહીં, તમારે મારું બધું ચેક કરાવ લેવાની છૂટ છે, કોઈ વસ્તુ નથી મારા મેરા. હું એ થાકે ગઈ. હિરલબાને બંગલેથી મારા પરિવારની બસાવેલી ભલાઈ, એની સહી સલામત ઘેર લેવો, એની સેફટી આપો. હું એસપી સાહેબની દિલથી એક માં એના દીકરા હાટું તેમ કીએ. હું ઓલરેડી 6 મહિના પહેલા તમારી દીકરી જવાઈને મરે ગઈ, એને વાહે હું અડધી મરે ગલતા હે. એ મારો સહારો એક મારો દીકરો હે, એને વાહે છે એવું કે મારે એના હાટું જીવવું. અટાણેથી મને એટલી ધસથી બેહાડી દીધી કે હું આજે 17 દીથી એની કઈ નિર્ણય નથી લઈ શકતી, કઈ બોલે નથી શકતી. જ્યાં જડ્યા નથી પૈસા ગોતવાની કોશિશ કરા, કોઈ મને પૈસા દેતું નથી. 10 ના 20 સડાવ્યા, 20 ના પૈસા સડાવે ને કરોડો રૂપિયા નાખ્યા. મારા મેરા કઈ હેજ નહીં, હું દે હગા. હું આ ઇઝરાયલમાં મિતા પેલેટનું કામ કરા. મેં બૂસ મારે હું ભાગી નથી ગઈ. મેં કોઈના બૂસ નથી માર્યા. કોઈ દીધા હોય તો હાંભા દીધો લઈશે મેણી, પણ મને મારા ઘરનાવની બસાવો. એ હાવ નિર્દોષ માણસ છે, એને કોઈ વસ્તુની કોઈ કીધું ને, કોઈ દીધા ને લીધા ને, અને એને આજ 15-17 દીથિયાના હાલવે દીધા. હાવ એટલે હાવ રાખ માણસ છે મારા ઘરના. નકર તમે ગમે એના તપાસ કરાવી લીજો. અમારો કોઈ જગ્યાએ અમારો કઈ હાથ હોય તો અમે નેત કોઈ દી પોલીસ સ્ટેશનની પગથિયું ચડ્યું, નેત કોઈ દી વકીલનું પગથિયું ચડ્યા. અમે કોઈ ગીંગમાં નેત, કોઈ ફેરાય નેત. અમે હાવ નોર્મલ માણસ છે. ભલે એથી મારા ઘરનાવની બસાવેલીઓ. પોરબંદર કુચડી ગામના ભનાભાઈ ઓડેદરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હિરલબા જાડેજા અને અન્ય આરોપીઓ તેમના ઘરે રાત્રે ઘૂસી આવ્યા હતા. આરોપીઓ ફરિયાદી અને સાહેદોનું અપહરણ કરી હિરલબાના બંગલે લઈ ગયા હતા. અંદાજે 17 દિવસથી વધુ સુધી તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા. મૂળ પોરબંદર નજીકના કુચડી ગામની અને હાલ ઇઝરાયલ ખાતે રહેતી એક મહિલાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ કર્યો હતો, જેમાં મહિલા અગ્રણી હિરલબા જાડેજા સામે અપહરણ અને પૈસાની લેતી દેતી બાબતે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી અને મંગળવારે મોડી સાંજે હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી. आज से करीब 1 वीक पहले पोरबंदर में एक महिला का वीडियो वायरल हुआ था, जो लीलूबेन ओडेदरा जो हाल में इजराइल में है ऐसा बता रही है. लीलूबेन ने वीडियो में ऐसा एलिगेशन किया था कि पोरबंदर में हिरलबा जाडेजा और उनके लोगों ने लीलूबेन के पति और उसके बेटे का अपहरण करके उनसे एक्सटॉर्शन किया जा रहा है, उनको मार रहे हैं. तो पुलिस ने ये वीडियो का प्रूफ करने के लिए तपास जब किया तो लीलूबेन का बेटा और उनका पति ने आके खुद का कोई अपहरण नहीं हुआ है ऐसा पुलिस के सामने निवेदन दिया. बस हमको वो थोड़ा शंका उसमें लगा था, तो पुलिस ने अपनी तपास चालू रखी. कल लीलूबेन जो महिला है उनके पिता भनाभाई ने पुलिस के पास आके अपनी कंप्लेन फाइल की है. उसमें कंप्लेन में उन्होंने एलिगेशन लगाया कि आज से करीब 15-17 दिन पहले हिरलबा जाडेजा और उनके लोगों ने भनुभाई और भनाभाई दोनों का अपने गांव से अपहरण करके हिरलबा के जो निवास स्थान है पोरबंदर में, वहाँ पे करीब 17 दिन तक उनको अपने कब्जे में रख के उनको मार के उनकी जो मिलकत है, मिलकत के दस्तावेज और उनकी बेटी का गहना, उनके मोबाइल फ़ोन, उनका व्हीकल, ये सब उनसे छीन लिया है और उनसे और पैसे की मांग की जा रही है. तो जब ये कंप्लेन हमको मिली तो हमने तुरंत FIR दर्ज किया है. हमको प्राइमरी एविडेंस मिलते ही हमने हिरलबा जाडेजा और हितेश ओडेदरा को अरेस्ट कर लिया है और विजय ओडेदरा जो अभी एक्सपाउंडर है उसकी तपास अभी पुलिस कर रही है. इस गुने में और भी लोग शामिल हैं तो उनकी भी पुलिस तपास कर रही है.
પૈસાની લેતી દેતી મામલે ભનાભાઈ ઓડેદરા જમાઈ તથા પુત્ર રણજીતનું અપહરણ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું છે કે આ કામના હિરલબા જાડેજા સહિતનાઓએ રાત્રિના ભનુભાઈના ઘરે અજાણ્યા 4 થી 5 આરોપીઓએ ગૃહપ્રવેશ કર્યો. સાયદોનું અપહરણ કરી ફરિયાદીની દીકરીએ લીધેલા 70 લાખ રૂપિયા કઢાવવા ધમકીઓ આપી. આરોપી હિરલબા જાડેજાના બંગલે લઈ જઈ હિરલબાની સામે આરોપી હિતેશ ઓડેદરા તથા વિજય ઓડેદરાએ ફરિયાદીની દીકરી સાથે તથા તેના જમાઈની વિડીયો કોલમાં વાત કરાવી રૂપિયા કઢાવવા માટે દબાણ કરી રહ્યા હતા. પોરબંદરથી સંવાદદાતા ચેતન ઠાકરનો અહેવાલ.